ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, બાપુલે બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગ્યા 7 અને અમારા બેનબા પણ અત્યારમાં જાગી ગયા છે. તો બસ વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. વાલી વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બસ મોજે મોજ ને રોજે રોજ. તારા હાથને કેમ છે ને પછી તારી આત્માને કેમ છે? મારા હાથને તો સારું છે ને મારી આત્માને થોડું સારું નથી. કેમ? કેમ કે કોઈ માણસે કાલે મને પ્રોમિસ કર્યું હતું અને હું કપડા કરતી હતી તમે લોકો બધાની સામે ઘડી. હા. તો મને કે મૂકી દે, હું કરી દઈશ ને કાલે આમ નથી કરું. કેટલી મોટી મોટી કહી દીધી એનો સબૂત હજી અહીંયા હાલો પણ અત્યારે મેં એમને શું કીધું કે હું સવારે તને ઘડી કરી દઈશ. તો હજી સવાર પડી છે, નાઈ ધોઈને ફ્રેશ થયા છે, દીવાબત્તી ને બધું આપણે કર્યું છે. હજી એ ચા પાણી મૂકશે ત્યાં સુધીમાં તો આપણો ખાસો એવો સમય છે આપણી પાસે. ત્યાં સુધીમાં ન હકેલાઈ જોવો છે. હવે છે કેટલા ને વાત કેટલી જોઈ લો તમે. આ કપડા એટલા કપડામાં હું વાર લાગવાની છે? સિયાને હું લઈ જઈશ ને ત્યાં એનો બાબુ. સિયા બાબુ ક્યાં? બાબુ હાલો બાબુ પાસે જાવ. હાલો અમારા સિયાબેન નો બાબુ મસ્ત મજાનો આવી ગયો છે ને, તો ભાઈ બસ એમની સાથે એન્જોય કરી રાખે. જો વાહ, બસ એમ જ રમવાનું હો સિયા તારે એમની સાથે. હે શું? તારે એમ જ રમવાનું એટલે પપ્પા તારા કામ કરી દે એમ. હા, પછી મોટી મોટી વાતો કરી લે બધા. અમે કેમેરા ઘણી વાર તો કીધું હું આમ કરું, હું તેમ કરું, હું ઓલું કરું. ના જો એ આવું કરે. કપડા હકેલવાનું કીધું હાઈ ન કર્યા. અત્યારે અમારે કચરા પોતા કરવા હોય બધુંય કરવું હોય. કેમ મારું ભેગું થઈ ગયું? હું કરી લઈ, તારું બધું ભેગું થઈ જાય. અને પાછા આમ કે અત્યારે કાયદેસર ગરમીની સીઝન ચાલુ થઈ ગઈ. જો તો મારા માથા ઉપર આ કપાળ ઉપર ટકામણ બધી પરસેવો જોતા તું નાઈ નીકળું પણ નથી લાગતું કે નાઈ હોય એવું. મને સવારમાં ઉનાળામાં ગરમી જેવી થઈ તો મારે શું કરવાનું? પછી આમ રેગાડા ઉતરે તો લૂછવા કે ના લૂછવા? ખાલી ગરમી નો થાય. તો ગરમી થાય એટલે મારો મગજ હલે. એ તો તડકાનો હલે, ગરમીમાં હલે. ગરમીમાં નો હલે. તડકો હોય ને તો હલી જાય આપણો. ફાટી ગયા હાવ. એ તો પણ તો એવા ગરમીના હારા ના બાટલા ફાટે તો આપણું તો શું હવે? તમારા સિવાય કોઈનું નહીં ફાટતું લાગો ગરમીનો. ઊંચી આપણે મમ્મી ખાવું નથી. કઈ નહીં, ગરમીના હિસાબે કોનો મગજ ચીડિયા થઈ જાય ને. ચીડિયા એ મને તમે કહેજો તો જરાક વધારે ગરમી હોય ને તેથી કોઈ પછી આપણે આમ કો ખડિયું કરીને રાખે ને ત્યારે એવો ગુસ્સો આવે ને, એવો ગુસ્સો કોણ આવે ને તમે ખડિયું નહીં બોલાવે તો નો ગમે એમ બોલો. ખડિયું ન કરે. હા, હાલો ભડે બનાવીએ છીએ. અને નાસ્તામાં આજે બનવાનું છે મસ્ત મજાની ગરમા ગરમ રોટલી, એટલે કે તળેલી. વન મોર ટાઈમ. ખાસો ને આજે તો છે ઘણી બધી. હે નહીં, જથ્થાબંધ હોય તો હું ખાતું જ નથી. હું તે દિવસે તો એમ કીધું તું કે નથી, હું નહીંતર આપણે ખાવી. હા, પણ તે દિવસે મારા ઈચ્છા હતી, આજે નથી. તો કોઈ નો પૂછે તમે. તે દિવસે તમારે ખાવી નહોતી કીધું કે હા. તો કે નહીં, હું તો ખોટા કહેતો. હઈ છે ભાઈ. હાલો સી આપણે બાબુ પાસે જઈએ. હાલો અને આપણે કપડા હકેલી. હાલો હાલો આપણે ચા પાણી ક્યાં પીવાનું હોય ત્યાં રકાબી લઈને મૂકી દો. હાલો બસ વેરી ગુડ. સિયા આમ જો સીતારામ, જય શ્રી કૃષ્ણ કરજો બધાને. હા વેરી ગુડ. હાલો જયારે ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ. વાસી કચરા નીકળી ગયા છે, હવે વાસી પોતા કરવાના બાકી છે. કેમ બોલી? નહીં કે તો હમણાં બેન બાપા છપ છપ કરશે અને એ જોઈ લે ઓશિકા ને બાબુ ને બધું નીચે એમ કરવાનું હોય. કરાય છે એમ. હાલો જો ઓશિકું ક્યાં મૂકવાનું હોય? હાલો અહીંયા હાલો અવતર્યું. હે એવું છે? ઓકે. એટલે હવે છે ને અમે ચડી જઈએ ડાયરેક્ટ. એટલે ઓલી ખાટલી ચડી ન શકે ને એના માટે અહીંયા બાબુ બેઠો ને આ ખાટલી ગોઠવી. ઓલા જે સેફટી પ્લગમાં લગાવ્યા છે ને એ એને ખેંચીને આવડી ગયા ખોલતા. કે આમ કરીને આમ ખેંચો ને એટલે એ બહાર આવી જાય. અને શેનાથી બીવડાવી મને એ નથી ખબર પડતી. મને સામે ટોટ જોઈ શું જોવો છો તમે? મારા વખાણ કરો છો ઈ? હા. જો ઈ નો તોય થોડી ક્રિયા ટુ સાઈડ ગમથી. હજી હલાવતી નથી, નથી ખબર પડતી. અને આપને હટાવતા જોઈએ ને તો ખબર પડી જાય એમને. અને
મારે પોતાની શરૂઆત ક્યાંથી કરવી ઓલી રૂમમાંથી બા તો અત્યારે સારું હાલો તો આપણે થઈ જઈએ તૈયાર કારણ કે આપણો પણ ટાઈમ થતો આવે છે ઓલરેડી 8:10 કામ છે અને સિયાબેન ઓલા રૂમમાં પંખો ચાલુ છે ને તમે અહીંયા ફરો છો તો એનું શું હે મેં કીધું તને બાપુ નીચે આપું મેટ પાથરીને હા. પંખો ચાલુ કરી દઉં તું રહીશ ને તો મને કે હા અને જ્યાં મેં ચાલુ કરી દીધો ને તો હા. એ ભાઈ બાય મને કે અહીંયા નહીં હોલમાં બાપુ દે ચાલો તમારા બધામાંથી કહેતા હતા ને કે તમારા બાજુવાળા ક્યાંય ગયા જો અહીંયા રહ્યા શિયાન રમાડે વિડીયો ચાલુ કર્યો ને મા દીકરી બે મૂકી દીધી બડબડ બે ચાલુ કરતી હતી દાદી દીકરી તો બસ એ હોય જ રોજે અમે બેઠા જ હોય પણ હું કેમેરો ચાલુ ન કરતી હોય કે કેમેરો ઉઠાવતી ન હોય એટલે ન જોવા મળ્યા હોય બાકી અમારા બાજુવાળા એરિયા છે અહીંયા જ રહે છે ને અમે હજી રહીએ છીએ ને ત્યાં જ રહીએ છીએ અમે ક્યાંય આડાવડા નથી ગયા એટલે બધા આવીને છીએ અને અત્યારે રસોઈ બને છે આપણી રસોઈમાં છે આપણે અહીંયા દાળ ઉકળવા માટે મૂકી દીધી છે મોર્નિંગમાં આપણે બની હતી ખીર રોટલી ખાઈ લીધા પછીનો રાઉન્ડ અહીંયા તેલ આવી ગયું છે મારું શું એમ કે હું અહીંયા વિડીયો કરીને બતાવવા ગઈ ને એમની વાટે અને ભાત આપણા બની ગયા છે અને લોટ બાંધીને રાખી દીધો છે તો બસ આજ તો કહે ને આમ 32 ભાતના પકવાન હોય ને એની જેમ છે દાળ ભાત બટેકાનું શાક અહીંયા વાળું શાક છે પણ લાલ મરચું પાવડરનો ખબર નહીં કલર ચેન્જ થઈ ગયો છે હવે સિઝન પૂરી થઈને કેમ આમ થયું કંઈ સમજાતું નથી પણ જે કંઈ બી હોય તો બસ આવું બધું છે જમવાનું દાળ ભાત ને બટાકાનું શાક ને રોટી ને ખીર ને એવું બધું સલાડ છે આ થેલો ગુવાર છે થોડોક તો કાઢવાનો વિચાર છે કારણ થેલો ગુવાર બી કાઢશું પણ મેં કીધું પહેલાં હું દાળનો છોંક મારી દઉં ને પછી આપણે બીજું બધું કામના તરફ આગળ જો પીએ મારું તેલ ઓલરેડી ગરમ થઈ ગયું હતું મેં થોડું ઠંડુ તેલ નાખી દઈએ અને હવે મારી દઈએ આપણે વઘાર દાળનો અને હું ખાલી બડબડ જ કરું છું પણ બસ કહેવા માટે એકલી બતાવવા માટે જ કે આજે બા તમને બતાવશે એટલે તમને લાગે કે અહીંયા નહીં રહે છે ક્યાંય ગયા નથી જો રમે છે ને દાદી દીકરી બેની અખંડ મોજ હોય અમારે દીકરી નો હોય દાદી નો હોય ને દાદી નો હોય દીકરી નો હોય બસ એને કઈ નહીં એકાદી વસ્તુ એ સોફા નીચે નાખી દેવાની બસ વર્ષાબેન એમ કે ને અહીંયા છે સિયા બાવ એટલે જોવે હા અહીંયા મમ્મા દાળનું તેલ આવી ગયું મમ્મા વઘાર માર દે તું બાર રમો હો બસ તો ઘરે પહોંચ્યા છીએ આપણે આજે થોડાક વહેલા કારણ કે ગામમાં બધી કામ છે એટલે વહેલી રજા લઈને આપણે વહેલા આવતા રહીએ છીએ ઘરે અને જવાનું છે કામમાં બધું કામ પતાવવા માટે પણ આવીને જોયું ત્યાં તો સિયાબેન હજી હા કરે છે એટલે કીધું ભલે આરામથી સૂતા તો વાલીને કીધું તું ચા પાણી કંઈક બનાવી દે કારણ કે ગરમી પણ બહાર એટલી છે કે એની વાત તમે જવા દો તો કીધું ગરમીને કાપીને તો ગરમા ગરમ ચા પી નાખીએ ને તો થોડોક થાકડો ઉતરી જાય જેમ મારી જેમ ચાના શોખીન હોય ને એને તડકો ભલે ગમે એટલો હોય પણ ચા જોઈએ એમ તો જોઈએ તો એવું કોણ છે એ તમે કહેજો છે કમેન્ટ્સ કરીને બાકી ઘણા લોકો અત્યારે ઉનાળામાં ચાને ઇગ્નોર કરતા હોય છે પણ આપણે ઇગ્નોર ન કરીએ આપણો ટાઈમ થાય એટલે આપણે ચા જોઈએ ને જો આવી પણ ગયો અહીંયા આપણો હે વાલી હું કે હવે હાથ તારો મોજે મોજ તો મારે તો પાછું કુસ્તોમાં વાહ 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 દિવાલમાં આ હું એટલે આમ હાવ જોઈ લે હાવ આમ કેમ ઓલે કંઈક બાયધા હોય ને રાયડું નાખતા હોય એની જેમ રાયડું નાખતા જઈએ છે શેરીમાં સાયકલ વાળા બાયસિકલ ગેંગ લાગે એમની તો હા પણ એટલે એ ટ્યુશનમાં જતા હોય પણ સાયકલની ગેંગ લાગી છે બધાની એમ સારું હાલો તો આપણે પી લઈએ ચા તમારે કોઈને પીવો હોય તો વર્ચ્યુઅલી પી લો ધુવાડા કાઢે છે મસ્ત મજાનું પછી સિયાબેન જાગ્યા એટલે આપણે નીકળીએ ગામમાં બહેન બાને જવાનો હરખ એટલો છે ને મમ્માને કહે મને હવે સેન્ડલ પહેરાવતું તો બસ સેન્ડલ પહેરીને સ્કર્ટ મીંડી પહેરીને થઈ ગયા છે બેન બા આપણે રેડી ગામમાં જવા માટે સિયા સીધ જવાનું છે ગામમાં શું લેવાનું છે મમ્મમ ગાંઠિયા બોલતો સિયા ગાંઠિયા તો હાલો ત્યારે ઝીણા મોટી ખરીદી કરવાની છે આપણે ડીમાર્ટમાંથી ને એમાં બધીથી ને બાકીનું ગામમાંથી ને એવું બધું તો જતા આવીએ અને ફટાફટી પાછા આપણે ઘરે પહોંચી જઈએ જો હા 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 ઉતાવળ તો જો બેન બાને ખરીદી કરવાની ભાગ્યા છે જો હરખાઈ ગઈ કઈ નહીં અત્યારે તડકાનો માહોલ છે અને આમે આડો દિવસ છે એટલે એટલું ટ્રાફિક છે ને એટલે આરામથી આપણે જે કંઈ પણ વસ્તુ લેવી છે લઈ શકશું અને બાકી તો બસ તડકો ધોમ છે સિયાબેનને ટોપી ઉડાડતા ભૂલી ગયા છીએ એટલે એમને ઢાંકી ઢૂકીને માંડ કરીને અહીંયા પહોંચાડ્યા છે બેનબાને આપણે મમ્મ દેખા ભેગું સીધું મમ્મ રેવાય નહીં હો છાસ જોઈને તો
આયે અહીંયા ચાલુ કરી દીધું મા દીકરી બે હજી એમને ઓલી મોટી પી લ્યો ને તો વાંધો ન આવે થોડુંક હે તને કહું ચા જો દે ને ચખાડી તો હવે આપું જ છું. હા હાલતું ફાલતું સોડા નહીં પીવું એના કરતા બરોબર છે. દેશી પીણું આપણું એકદમ દેશી. મસાલા વાળું ઈ જો. બેન બા આજ આપણી પાસે છે ને તો એમના મમ્માએ કામ ઉખડ લીધું છે એ કે હમણાં કેટલા દિવસ છે કબાટ કે ડ્રેસિંગ કઈ હરખું નથી કર્યું ને કે કરી નાખીએ આપણે એટલે રૂમમાં પહેરે આ પેક થઈ ગઈ છે અંદરથી આ તો મેં અત્યારે હમણાં ખખડાવીને ખોલાવ્યું નહીતર હમણાં સિયાબેન અહીંયા જો પૂકી જ ગયા છે ઓલરેડી પૂકી જાય ને તો પાછું ઉથલ ના પાથલ બધુંય ગરમીના કપડા કાઢ લો. હમ. કપડા બેન બનાવે. મૂકી દઈએ હમ. ઠંડીના કપડાની કઈ જરૂર નથી એટલે મેં કીધું ગરમીના બધે રાખીએ ને ઠંડીની છે ને એકાદી જોડી થોડી કઈ જાડી એવી રાખીએ બાકી બધું થોડુંક ઇધર ઉધર કરીએ ડાયપરમાં બે ગયા છે એ ક્યાં ખાચવવા જો આમાં થોડું કઈ કાડાવડું થાય તો જગ્યા એવું થાય બધે બહાર પતી ગયું તમારું હમ ઓકે તો અંદર આવી જાઓ એ બહાર તો કઈ રહે નહીં મેન ગેટ બંધ કરી દો પછી અંદર તેની ધડબડાટી બોલાવીએ જી જ્યાં વિખે અહીંયા જો ચાલુ થઈ ગયું સિયાબેન ની ડીશ તમને અહીંયા જોવા મળતી હશે અને બાકી સિયાબેન જોવા મળશે તમને અત્યારે હોલમાં કારણ કે હવે અમને અત્યારે ખાવાનો મૂડ નથી પણ રમવાનો મૂડ આવી ગયો છે અચાનકથી કારણ કે ઘડીક વાર પહેલા એવું કહેતી હતી મમ તો લઈને ખાવા બેવડાવી બેસાડી તો હવે રમવા વળી ગઈ છે ખાવું નથી અમને તો ખબર નહીં આવી જાય ને હું કરું જ ને હું નથી કરવું ને ઈ હે વાલી શું કરવાનું થાય છે હવે આજે મમ્મી કામ કર્યું હમ ને એની હારવારી કે હું કામ કરવા લાગુ એવું છે મમ્મી એકલી નું પૂરી શકે કાંઈ ના પોટલું લઈને મૂકી દે ને મૂકી આવે ઈ. સિયા હા અરે વાહ વેરી ગુડ હાલો હવે આઈ લી વાલ અહીંયા આઈ લી વાલ સિયા આગળ આ વાલ મારા જેટલો જ વજન એમાં આવી છે કે તો બસ હવે જેટલું સાફ સફાઈ થતી હતી એટલું કર્યું ને બાકીનું બધું જાય છે ઉપર પણ ખાના ખાલી નહીં મળે અત્યારે કોઈ લગભગ હે એવું લાઈ મૂકી દઉં હજી જાય એઠી તો પાછો હાથની જગ્યાએ પગ આવી છે હો પાછું કેતી નહીં મને અને અત્યારે તો લાઈવ કેપ્ચર થશે હવે ધાપ દઈને અવાજ આવશે સી કે હું રમો હો તમે અહીંયા હે જોઈ લે હે ઈ હું રમવાનું આદરું જોઈ લે સિયા ની મજા આવી જો આવ્યું એટલું સિયા દે મમ્માને દે હવે હેલ એ પોટલું મમ્માને દઈ દે હાલ દઈ દે હાલ દઈ દે મારો દીકરો હાલ હા પપ્પા મૂકશે ને કે આપણે ટેબલ લેવું પડશે મમ્માને અહીંયાથી હાલ હવે હું દઈ દઉં મૂકી દઉં હાલતી હાલે ફાઇનલી દોરો સંભાળવો પડ્યો લંબાઈ વાળા માણસો એ કેમ કે આપણી લંબાઈ એમાં કમ હતી અને ઉલટાનું જે હકેલી મૂક્યું હતું ને એ લ્યો હવે તમે લેતા જાઓ ટેબલ સિવાય નહીં મેળ આવે તમારી બધા હકેલા કપડા અંદર વિખાઈ જાહે મેળ હું આવું મેળ લઈ આવું પણ ઓલું હરખું કરવું પડે હું એ હરખું થઈ જાય આમાં હજી ઈ ખાનું ખોલે એટલે સીધું નીચે ન આવે તો મને કેજો નો આવે ઈ આ ધવલ ની મૂકણી તમે જોજો ધવલ મને મૂકી દીધું મેં કીધું ને પેલા ખાનું પેક થઈ જાય એટલે કઈ દેખાય નહીં ગમે અહીંયા ગમે ઈ નાખી દે અને આ ટુવાલ કોણે ગોઠવું અહીંયા હા ઈ મહેનત હોય તો દિયો સિયા ને બારીએથી રોતી થી ચૂપ કોણ કરાવતું તો ટુવાલ ઊંચો કરીને હાલતા નહીંથી બતાવું તો કાઈ ના રે બસ ધવલ રેવા દ્યો અહીંયા હું કામ નાખો તો આ ટાંગવાને દરવાજા પાછળ ખીત્યું રહી હાલ આને ક્યાં મૂક ધવલ જેવી ટેવ કોને કોને છે ને તમારા ઘરમાં ઈ કેજો તો કોના હસબન્ડ આવી રીતે દોવાલ નહીં ટુવાલ અહીંયા પડદાના પાઇપ ઉપર ને ગમે ત્યાં ટાંગી દે ઘણી વાર તમે ઝૂલા ઉપર જોયો હશે પડી જાય તું જોઈ લે ઈ તારે શું કરવું છે માતાજી હવે રમણ ભમણ રમણ ભમણ એને પપ્પા કરે તો થાય હવે બેન ખાહે પછી અમારે ખવાય અમારા માટે સરપ્રાઈઝ આવી છે પણ એ સરપ્રાઈઝ અમારી ખુલશે નહીં સિયા નહીં ખાઈ લે ત્યાં સુધી જય માતા મોડા ને એટલે સિયાબેને જેવું તેવું ખાધું છે અને હવે એમને ખાવાની જીદ નથી હું ખાવ જ નહીં એવી જીદ ઉપર ઉતરી છે તો કીધું હાલો હવે આપણે ખાઈ લઈએ કારણ કે ઓલરેડી અત્યારે હવે 8નો સમય થવા આવ્યો છે ને ઓલરેડી મોડું થઈ ગયું છે ખાવા પીવામાં નહીં તો આ ટાઈમે તો બધું વાસણ ને બધું હકેલાઈ ગયું ને અમારે સિયાબેન ને રામ નો સમય થઈ ગયો હોય પણ આજે સિયાબેન મોડા જાગ્યા છે ને એટલે હવે સુવામાં પણ અત્યારે મોડું થશે એમને પણ કઈ વાંધો નહીં કીધું હતું સરપ્રાઈઝ છે ખાવામાં તો શું છે સરપ્રાઈઝ જો કમલેશના પકોડા
જેતપુરથી આપણે કમલેશના પકોડા મગાવ્યા છે ને એને ખાસ કરીને આપણે સમોસા પણ મગાવ્યા છે. અરે જોરદાર મોજ પડી જાય એવા. જેતપુરમાંથી જેટલા લોકો બિલોંગ્સ કરે છે એ લોકો નીચે કમેન્ટ્સ કરજો તમને લોકોને એમના પકોડા કેવા લાગે છે. અમે તો ત્યાં દર્પણ સ્ટુડિયોમાં આવતા ફોટો ક્લિક કરાવવા સિયાબેનના, ત્યારે ઘણી વાર ખાધા છે. ત્યાંથી યોગેશભાઈ તોમરે આપણે જે છે સ્ટુડિયો દર્પણ સ્ટુડિયો વાળા એમાં ઘણી વાર મગાવ્યા અને ઘણી વાર ખાધા. તે દિવસના અમને તો છે ને આમ દાઢે વળી ગયા. એટલે પકોડા ખાવા હોય તો જેતપુર સિવાય ક્યાંય ખવાય નહીં. કેમ બોલી? એકદમ બરોબર છે. મસ્ત મજાના જોરદાર જમા. આ જોઈ લે અમાર બેનબા પણ અત્યારે વરગા છે. હવે ઈ હવા જ લઈશ, હવા જ લે છે પણ તીખું લાગશે ને તો તીખામાં મૂકી દે હવા દે. વયો જ જાય. કારણ કે ઓલરેડી એમના પકોડા છે ને તીખાસ ઉપર એટલે જોરદાર મોજ પડી જાય ને એમાં ખાસ કરીને વરસાદ હોય ચાલુ અને હા ખાધા હોય ઠંડીની સીઝનમાં ને ગરમ ગરમ પકોડા હોય કઈ ઘટે જ નહીં, મોજે મોજ. તો આવી જાવ મોજ કરવા પકોડાની. કેમ? પકોડા પાર્ટી કરવા.